રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એ સિવાય ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ છે। અરવલ્લી, મહીસાગર, જામનગર અને મોરબીમાં ભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ઓરેન્જ એલર્ટ જે જાહેર કરાયું છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના મોટાભાગના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કુલ મળીને 15 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં આ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। કુલ 15 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે કે જ્યાં આ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। છેલ્લા થોડા સમયથી સાર્વત્રિક વરસાદ અહીં ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે અને એ તબક્કે આજ રોજ જે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તેમાં સૌરાષ્ટ્ર પંથક અને દક્ષિણ ગુજરાતના પંથકની અંદર ભારેની આગાહી છે। ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ 4 જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આ વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ મેઘો સારો એવો વરસી રહ્યો છે અને હાલ પણ આ વિસ્તારોની અંદર વરસાદની વકી છે। સૌરાષ્ટ્ર પંથકની થોડી વાત કરી લઈએ, જ્યાં અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આ 4 જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અન્ય પણ વિસ્તારો છે, આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને ખેડા આ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આજ સવારથી જ અમદાવાદની અંદર વરસાદ વરસ્યો, 1.38 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબકી પણ ચૂક્યો છે અને હજુ પણ આ વરસાદી માહોલ બની રહેશે। એ ઉપરાંત અરવલ્લી, જામનગર, મહીસાગર, મોરબી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા છે અને તેને તબક્કે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે।